સુરતમાં બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલાના દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં મહિલા મુસાફરે બીઆરટીએસના ડ્રાઈવર પર હુમલો કર્યો। સમગ્ર ઘટના બીઆરટીએસના સીસીટીવીમાં કેદ થઈ। શહેરના વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં એક મહિલા પેસેન્જરે ડ્રાઈવરને વચ્ચે જ બસ ઊભી રાખવા માટે ડ્રાઈવરને કહ્યું। જોકે બીઆરટીએસના નિયમ પ્રમાણે બસ માત્ર બસ સ્ટેન્ડ પર ઊભી રહેતી હોવાથી ડ્રાઈવરે બસ ઊભી નહોતી રાખી। ગુસ્સામાં આવેલી મહિલાએ ડ્રાઈવરથી માથાકૂટ કરી અને બાદમાં બસમાંથી નીચે ઉતરી ગઈ। જોકે બીજા દિવસે બસ જ્યારે વેસુ વિસ્તારમાં પહોંચી ત્યારે મહિલા ફરી બસમાં આવી પહોંચી અને ડ્રાઈવરનો કોલર પકડીને તેને મારવા લાગી હતી। બસ શા માટે નહોતી ઊભી રાખી કરી મહિલાએ તેના પર હુમલો કર્યો। મહિલા ડ્રાઈવર સાથે છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળ્યા। બાદમાં પોતાની પાસે રહેલો મોબાઈલ ડ્રાઈવરના માથા પર મારી દીધો। હુમલો એટલો ગંભીર હતો કે બીઆરટીએસ ડ્રાઈવરના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તે લોહીલુહાણ થયો। બીઆરટીએસમાં લાગેલા સીસીટીવીના દ્રશ્યો પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે મહિલા બસના ડ્રાઈવરનો કોલર પકડીને તમાચા મારી રહી છે અને બાદમાં મોબાઈલનો ઘા મારે છે। સમગ્ર ઘટનાને લઈ બીઆરટીએસના ડ્રાઈવરે વેસુ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે પણ સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે।